નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 17 છે ગરીબી અને બેરોજગારી। બરાબર, આની અંદરનો આજે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે ઈ છે ગરીબી નિવારણના કાર્યક્રમ। આપણે એક જોઈ ચૂક્યા છીએ, હવે આપણે બીજું જોવાનું છે કે હજી આગળ કેટલી બધી યોજનાઓ છે જેના દ્વારા જે ગરીબ લોકો છે એનો આપણે ગરીબી દૂર કરી શકીએ। બરાબર, તો એવી જ એક યોજના છે, એનું નામ છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના। બરાબર, જો ગ્રામ જ્યોતિ યોજના, જરાક વિચારો આ શબ્દનો જરાક મીનિંગ જો તો આવું શું કામ આવું યોજનાનું નામ દીધું છે? ગ્રામ એટલે શું થાય તો કે ગામડું, બરાબર છે, અને જ્યોતિ એટલે શું થાય તો કે પ્રકાશ ફેલાવવો। જ્યોતિ એટલે શું થશે? પ્રકાશ ફેલાવવો। હવે જરાક વિચારો, જે નામમાંથી જોવું છે કે યોજના શું કામ કરતી હશે, કદાચ આ યોજના છે એ શું ફેસિલિટી આપતી હશે? ગામડાની અંદર પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરે છે। ગામડાની અંદર પ્રકાશ કેવી રીતે તમે ફેલાવી શકો તો કે લાઇટ થી। કોમન સેન્સ છે આ, બરાબર કે ભાઈ જીબી વાળા છે એને થાંભલા નાખી દે, બધા ઘર ઘર સર્વિસ લાઈન આપી દે, મીટર આપી દે, બધાને લાઇટ બિલ આવે, બધા અંજવારા કરી શકે, બધાનું જીવન કેવું થઈ જાય? પ્રજ્વલિત થઈ જાય। તો જીવન બધાનું પ્રજ્વલિત કરવાનું આ યોજના છે એ કાર્ય કરી રહી છે। બરાબર, ચાલો જોઈએ, આનું નામ છે દીનદયાળ ઉપાધ્યાય। બરાબર, ગ્રામ જ્યોતિ યોજના। આની અંદર શું છે હવે આગળ આપણે ચર્ચા કરીએ। ગ્રામીણ ક્ષેત્રમાં, ગ્રામીણ ક્ષેત્ર એટલે ગામડાનો વિસ્તાર થાય, ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના, કોઈ પણ જાતનો અવરોધ વગર 24 × 7 એટલે 24 કલાક અને 7 દિવસ અઠવાડિયાના રાત અને દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવાનો યોજના કાર્ય કરી રહી છે। બરાબર, કે તમારે ક્યારેય લાઈટ જાય, ઈ રિપેરિંગ કરતા હોય તો જાય, તો કઈ વાયર તૂટી ગયો હોય તો કદાચ બની શકે, બાકી 24 કલાક લાઈટ તમને અવેલેબલ રહેશે। ઘરની અંદર અને ખેતરોની અંદર રાહત દરે વીજળી પૂરી પાડવી। જો ખેતરની અંદર તમને પણ ખબર હશે કે જે લોકોને ખેતર હશે એને ખ્યાલ હશે કે વાડીએ બહુ બિલ ન આવે, કદાચ આખા વર્ષનું આપણે ભેગું પે કરી દેતા હોઈએ, બરાબર, તો બહુ ઓછું બિલ આવતું આપણને બી ખ્યાલ છે, બરાબર। અને ગામડાની અંદર લાઇટ બિલ આમે ઓછું આવે, તમને ખ્યાલ હોય, કારણ કે યુનિટનો ભાવ ત્યાં ઓછો હોય, સિટી હોય ત્યાં વધારે ભાવ હોય, બરાબર। દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોની અંદર વીજળી પહોંચાડવા નવી લાઈન એટલે કે નવા થાંભલાની લાઈન, નવા વીજ સ્ટેશનો એટલે આજુબાજુમાં જે વીજ સ્ટેશન બનાવવાનું હોય સ્થાપવું તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીની અંદર સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોની આવકમાં ટેકો પૂરો પાડવાનો યોજના પ્રયાસ કરી રહી છે। ગમે એમ કરીને લાઇટ પહોંચાડો, લાઇટ થી ચાલતા ઉપકરણો તમારે કોઈ લેવા છે તો એની અંદર પણ ગવર્નમેન્ટ શું આપે છે? સબસિડી આપે છે તમને, બરાબર। બીજું સૌર ઉર્જા, જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે પાવર ઉત્પન્ન કરવા માટેની, એની અંદર એક જ વાર તમારે શું કરવાનું કે સોલાર પેનલ લઈ લેવાની, એમાં 78,000 જેવી સબસિડી આવે છે, બાકી ઉપરનો જેટલો ખર્ચો થાય તમારે પે કરવાનો, એટલે તમારે 25 કે 30 વર્ષ સુધી આમ તો લાઈફ ટાઈમ લાઇટ બિલ આવતું નથી। પેનલ થી શું થાય છે? પાવર કન્વર્ટ થઈને તમારા ઘરની અંદર ચાલે છે, બરાબર। તો સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિકના સાધનો માટે પણ સબસિડી પૂરી પાડે। મેં કીધું 78,000 રૂપિયા સબસિડી ગવર્નમેન્ટ છે આજે પૂરી પાડી રહી છે। એટલે ગમે એમ કરીને ગવર્નમેન્ટનો એક જ આ યોજનાથી ઈરાદો છે કે કોઈનું પણ ઘર કે કોઈનું ખેતર લાઇટ વગરનું રહેવું જોઈએ નહીં, બરાબર। બધાના ઘરે શું ફેલાવવું જોઈએ? પ્રકાશ ફેલાવવો જોઈએ, બરાબર। આવું ગવર્નમેન્ટનું કહેવાનું થાય છે અને ગવર્નમેન્ટ આ મુજબ કાર્ય કરી રહી છે, બરાબર। તો આ યોજનાની અંદર આટલું જ હતું, બરાબર, કે લાઇટ વિશે તમારે લખવાનું છે। હાલો એનાથી આગળ વનબંધુ કલ્યાણ યોજના। જો જરાક નામમાં જ અહીંયા જવાબ છે। વનબંધુ એટલે કોણ થાય? વન એટલે જંગલ અને બંધુ એટલે ભાઈ બહેનો, બરાબર, કે ભાઈઓ એમ જંગલની અંદર રહેતા જે લોકો છે એના માટેની સ્પેશિયલ યોજના છે। તો જંગલની અંદર કોણ રહે તો કે આદિવાસી લોકો, બરાબર છે। તો એના માટે આ યોજના ગવર્નમેન્ટ પૂરી પાડે છે। કઈ છે તો કે આદિવાસી મહિલાઓ માટે, ખાસ કરીને આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે કઈ રીતે? એક તો પશુપાલન માટે, પછી જંગલની અંદર બાગાયતી ખેતી થાય તો એ બાગાયતી ખેતી માટે પણ યોજના આપે છે। એનાથી આગળ વેલાવાળા પાક માટે મંડપ બનાવવા, વેલા હોય ને જેમ કે દ્રાક્ષના વેલા તો ગલકા, તુરિયા, ચીબડા આ બધા માટે મંડપ બનાવેલો, એમાં ખબર વેલો આમ ઉપર જતો હોય, બરાબર। તો એ મંડપ બનાવવા માટે પણ સહાય પૂરી પાડે છે। બીજું સજીવ ખેતી, જેને આપણે પ્રાકૃતિક ખેતી કહીએ છીએ, એને ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ પણ એને આપવામાં આવે છે, અને એ સિવાય અને ઘણા બધા બીજી પ્રકારના પણ એને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી કરી અને આદિવાસી જે પ્રજા છે, જે આપણા ભાઈ બહેનો થાય છે બધા, બરાબર, જે આપણા ક્યાંક પૂર્વજો હોય ક્યાંક ઘણું બધું હોય છે, બરાબર। આ લોકો પહેલેથી ક્યાં રહી ગયા છે? જંગલની અંદર જ વસવાટ કરતા હતા, એટલે એ લોકો આગળ નથી આવી શક્યા જોઈએ એવા। તો ગવર્નમેન્ટ આજે એને શું કરી રહી છે? અલગથી યોજના દ્વારા એને પ્રોફિટ કરાવે, એને પૂરેપૂરો ફાયદો કરાવે અને માર્ગદર્શન આપે, જેથી કરીને ઈ પણ આપણી સાથે કેવા થઈ શકે? આરામથી રહી શકે અને ચાલી પણ શકે,
બરાબર. હવે બીજું આના બાળકોની વાત રહી, આ તો આદિવાસી મોટા મહિલાઓની વાત છે ને, આવા નાના બાળકો હશે આદિવાસી ને એનું શું ભાઈ, તો એના માટે પણ ગવર્મેન્ટે કહ્યું છે કે સમરસ છાત્રાલય એટલે હોસ્ટેલની અંદર રહીને બાળકો ભણી શકે છે. એનાથી આગળ સ્માર્ટ આશ્રમ શાળાઓની પણ સ્થાપના કરી જેથી એના બાળકો સ્પેશિયલ ભણી શકે, જંગલની અંદર રહીને ભણી શકે અને બહાર ન આવવું હોય તો, બરાબર. એટલે સ્માર્ટ આશ્રમ શાળા કહેવાય છે, બરાબર. ત્યાં પણ રહીને ભણી શકે છે, બરાબર. એટલે બે યોજનાઓ છે, ગ્રામ જ્યોતિ યોજના અને કલ્યાણ યોજના, બરાબર. આની અંદરથી ઘણી બધી ગરીબાઈમાંથી લોકો ઉપર આવી શકે એમ છે, બરાબર. પ્રોપર ઉપયોગ થાય તો, બરાબર છે. સરસ એવા બે નો સ્ક્રીનશોટ લઈ લો. હજી આગળની યોજનાઓ આ જ વિડીયોની અંદર આપણે ભણવાની છે, એટલે વિડીયોને સ્કીપ કરી અને ક્યાંય ન જતા, બરાબર, ફટાફટ પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો નેક્સ્ટ. ત્રીજી યોજના વિશે આપણે વાત કરીએ તો એ છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવું. મતલબ કુદરતી જે ખેતી છે, પ્રાકૃતિક ખેતી છે, ખાતર દ્વારા ખેતી થાય છે, આને પ્રોત્સાહન આપવું જેથી કરીને એ પણ આપણને એક પ્રાકૃતિક એક ફૂડ પણ વ્યવસ્થિત મળી રહે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવું, રજીસ્ટ્રેશનની અંદર, પછી ફીમાં સહાય, ખેત સામગ્રીની ખરીદીની અંદર સહાય, ખેડૂતોને તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ આપવું, યોગ્ય બજારમાં વ્યવસ્થા ઊભી કરવી વગેરે જેવા, અને પર્યાવરણની અંદર જાળવણી થાય અને ખેતીમાં ખર્ચ ઓછો થાય, બરાબર. આવા યોજના, આવા હેતુથી આ યોજના છે કામ કરી રહી છે. એનાથી આગળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, આ થોડીક આઈએમપી છે, પૂછાય એવી છે છોકરાઓ, બરાબર. જો નામ જ છે ગ્રામ સડક એટલે ગામડાની અંદર સડક એટલે માર્ગ બનાવવાની વાત છે. ગામડાઓ છે એકબીજા સાથે જોડાયેલા રહે. જો બે ગામડા વચ્ચે તમે રોડ બનાવી દો ને એટલે શું થવાનું છે, આ ગામના લોકો અહીં જઈ શકે, આ ગામના લોકો અહીં જઈ શકે, એટલે બે કેવા રહે, કન્ટિન્યુ જોડાયેલા, એક બોન્ડ જેવું બની જાય વચ્ચે રોડથી, બરાબર. તથા હાઈવે થી પણ જોડાયેલા રહીએ. તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપવામાં આવે છે કે ભાઈ તમે ને હું બનાવી નાખો, રોડ બનાવી નાખો. બે ગ્રામ પંચાયતને સહાય આપેલા, વચ્ચે બે ભેગા થઈને હું બનાવી નાખે, રોડ બનાવી નાખે. એ સિવાય આ યોજના દ્વારા ગામની અંદર શૌચાલયો બાંધવાના કાર્યો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો પણ અમલમાં મુકાયા છે કે ભાઈ ગામડાની અંદર બધા જેના ઘરે શૌચાલય ના હોય ઘરે શૌચાલય બનાવો, એટલે એને એક શૌચાલય મળી ગયું. એ કામ કરવા માટે ગામના જ બે લોકોને કીધું હોય કડિયાને, બરાબર. એટલે એને એક રોજગારી મળી રહી, એટલે એક તીરે બે નિશાન થઈ ગયા, બરાબર. ત્રીજું સાંસદ આદર્શ ગ્રામ યોજના. જો હવે સાંસદ એટલે શું પહેલા તો કે એને કહેવાય એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બરાબર, જે તમારા વિસ્તારમાં હોય, બરાબર છે. આખા જિલ્લાની અંદર એક જ હોય છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એને શું કર્યું હોય, અમુક ગામને પોતાના હાથમાં લઈને દત્તક આપ્યા હોય ગવર્મેન્ટ, આ ગામ તમારું, આનો તમારે પૂરેપૂરું ફોકસ રાખવાનું હોય. તો શું કરે અહીંયા જઈને સાંસદ, તો કે સાંસદ છે એ સાંસદ દ્વારા પોતાના મત વિસ્તારમાં દત્તક લીધેલા ગામની અંદર શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધા વધારીને અદ્યતન સુવિધા સભર આદર્શ ગામની એક રચના કરવાની એને છે, બરાબર. કે એને જેટલા ગામડા આપ્યા છે ને કેવા હોવા જોઈએ, સક્ષમ હોવા જોઈએ બધી રીતે, શિક્ષણમાં, આરોગ્યમાં, બધી રીતે, એમ રોજગારીની અંદર બધી રીતના એ ગામ કેવું હોવું જોઈએ, સફળ હોવું અને મજબૂત હોવું જોઈએ, બરાબર. એ સિવાય બીજું શું કાર્ય કરી શકવાનું એને, તો કે સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી, એટલે બાગ બગીચા એ બધું. બીજું સારા જીવનની તકોનું નિર્માણ કરવું, બધાને સારું એક જીવન મળી રહે એવી ફેસિલિટી આપવી. બીજું ગ્રામની અંદર જ્યાં ગામ ચાલુ થતું હોય ત્યાં એક મસ્ત આમ ગેટ બનાવી નાખવાનો, બરાબર. કે ત્યાંથી તમે અંદર જાવ તમને મજા આવે કે આપણા ગામમાં પ્રવેશ કર્યો છે, એવું ગ્રામ દ્વાર બનાવવાનું. પછી સાંસ્કૃતિક વારસાનું જતન કરાવવાનું, બરાબર, આ એક બનાવવાનું છે. બીજું સામાજિક સમરસતાના કાર્યો એના દ્વારા કરી અને રોજગારી ઊભી કરવાના પ્રયાસો અને માનવ વિકાસ છે એ સરસ એવો થઈ શકે એવા ઉમદા હેતુઓ છે આ યોજનાના, બરાબર છે, બરાબર. તો આ ફટાફટ તમે એનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને બોર્ડની અંદર પૂછાય તો તમને ફટાફટ આવડી જાય.